જય હિન્દ. તો જોઈએ મિત્રો, આજના વિડીયોમાં આપણે મિત્રો 100 અગત્યના મિત્રો રૂઢિપ્રયોગ જોવાના છે. એટલે કે મિત્રો, ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર મિત્રો ગુજરાતી સાહિત્યના એટલે કે ગુજરાતી મિત્રો જે વ્યાકરણ છે એની અંદર મિત્રો રૂઢિપ્રયોગ તો આવે છે ને આવે જ છે. 2 માર્ક્સના પણ મિત્રો રૂઢિપ્રયોગ તો આવે જ છે. તો આપણે આ વિડીયોમાં અગત્યના એવા 100 રૂઢિપ્રયોગ આ વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય મિત્રો, એએસ હોય, પીએસ હોય, તલાટી હોય, જીપીએસ હોય, કોઈ પણ પરીક્ષા હોય મિત્રો, તો એની અંદર તમારે રૂઢિપ્રયોગ પૂછાય તો 100 અગત્યના રૂઢિપ્રયોગમાંથી આવી શકે છે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી. શરૂઆત કરીએ, જોઈએ. જો મિત્રો આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ કે ખોખો ભૂલી જવી. ખોખો ભૂલી જવી મતલબ જિંદગીભર યાદ રહે તેવો પાઠ શીખવો. ખોખો ભૂલી જવી જિંદગીભર યાદ રહે તેવો પાઠ શીખવો. આગળ જોઈએ કે કાળો ધોળો કરવો એટલે કે ખરાબ કામ કરવો. ત્યારબાદ છાતી ફાટી જવી એટલે કે અપાર શોક કરવો. જીવ તાળવે રંગાઈ રહેવો એટલે કે ચિંતાભરી સ્થિતિમાં મુકાવવું. પેટનો ખાડો પૂરવો એટલે કે ભૂખ સંતોષવી. માથું કોરાણે મૂકવું મતલબ કે જીવનું જોખમ ખેડવું. જોઈએ આગળ કે હાથ કાળા કરવા એટલે કે કલંક લગાડનારું કામ કરવું. ઝાટકણી કાઢવી એટલે કે સખત શબ્દોમાં ઠપકો આપવો. દયા ખાવી એટલે કે અશક્ત કે નિર્બળ પ્રત્યે લાગણી થવી. માયા લાગવી એટલે કે મમતા બંધાવી, લાગણીનો સંબંધ થવો. આત્મા ડંખવો એટલે કે હૃદય ખૂબ દુઃખી થવું. ફજેતી થવી એટલે કે બદનામી થવી, આબરૂનો ધજાગરો થવો. મિજાજ ગુમાવવો એટલે કે મગજનું સંતુલન ખોઈ બેસવું, ખૂબ ગુસ્સે થવું. ચિત્રી ચડવી એટલે કે સૂગ થવી, મનને પસંદ ન પડવું. ચસ્કો લાગવો એટલે કે ખોટે રવાડે ચડવું, ટેવને અધીન થઈ જવું એટલે ટેવને અધીન થઈ વર્તવું. સાધન કે હાથા થવું એટલે કે સાધન કે નિર્મિત બનવું. કાન નહીં દેવા કે ધ્યાન ન આપવું. જોઈએ આગળ આપણે રાખ વળી જવી એટલે કે ભૂલાઈ જવું. મેથી પાક મળવો એટલે કે માર ખાવો. વટ હોવો એટલે કે રોગ દમામ હોવો. હજમ કરવું એટલે કે પચાવી પાડવું, કોઈનું લઈ લેવું એટલે કે પચાવી પાડવું. નખરા કરવા એટલે કે નાટક કરવું, લટકો કરવો. કમાલ કરવી એટલે કે અન્યને નવાઈ પામાડે એવું પરાક્રમ કરી નાખવું. જગ ખારું લાગવું એટલે કે સંસારનું સુખ અપ્રિય લાગવું. મન ઉઠી જવું એટલે કે કોઈ વસ્તુમાં રસ ન રહેવો. ખ્યાતિ કે નામના મળવી, કીર્તિ પ્રસરવી એટલે કે ખ્યાતિ કે નામના મળવી. ટાઢો શેરડો પડવો એટલે હૃદયને આઘાત લાગવો, ધ્રાસકો લાગવો. આંખો મીચી દેવી એટલે કે દિવંગત થવું, મૃત્યુ પામવું. લેવાઈ જવું એટલે કે દુબળા પડી જવું, શક્તિ હણાઈ જવી. ઓયો કરી જવું એટલે કે બીજાની વસ્તુ પચાવી પાડવી, હજામ કરવી. અભરે ભરાવું એટલે કે સમૃદ્ધ થવું અથવા સમૃદ્ધ હોવું. રગ રગમાં વ્યાપી જવું એટલે કે આખા શરીરમાં ફેલાઈ જવું. એટલે કે રગે રગમાં ફેલાઈ ગયું છે તો આખા શરીરમાં ફેલાઈ જવું. તિલાંજલિ આપવી એટલે કે છોડી દેવું, રૂક્ષદ આપવી. જીવ ચગડોળે ચડવો એટલે કે વિચારોની ગડમથલ ચાલવી. ઢંઢેરો પીટાવવો એ છાની વાત જાહેર કરવી, ફજીતી કરવી. હોળી કરવી એટલે કે સળગાવી મારવું, નાશ કરવો. ત્યારબાદ આગળ જોઈએ પેટ ભરીને વાતો કરવી એટલે કે ખુલ્લા મોકળા મને વાતો કરવી. ધોખો લાગવો એટલે કે ખોટું લાગવું, માઠું લાગવું. લવારો કરવો એટલે કે કશા અર્થ કે સંદર્ભ વિના બકવાટ કરવો. મોટા પેટના હોવું એટલે કે ઉદાર મનના હોવું. અવળું મોઢું કરવું એટલે સામે જોવાનું બંધ કરવું. થાકીને લોથપોથ થઈ જવું એટલે ખૂબ થાકી જવું. જોઈએ આગળ આપણે
હૃદયના તાર જણજણી ઉઠવા એટલે કે અત્યંત રોમાંચિત થઈ જવું, બોર બોર જેવડા આંસુ ટપકવા એટલે કે અતિશય દુઃખ થવું, મોટો આંસુ આંખમાંથી પડવો, હૃદય ભરાઈ જવું એટલે કે શોક કે દુઃખથી વ્યથિત થઈ જવું, નિશ્વાસ નાખવો એટલે કે હતાશ કે નિરાશાને કારણે ઊંડો શ્વાસ લેવો, મન વાળી લેવું એટલે કે મન સાથે વ્યવહારુ ઉકેલ શોધી લેવો, સમાધાન કરી લેવું, ભેખ લેવો એટલે કે સંન્યાસ લેવો, કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને નીકળી પડવું, હૈયું બેસી જવું એટલે કે આઘાતની લાગણી અનુભવવી, મીંડા આગળ એકડો મારવો એટલે કે શૂન્યમાંથી સર્જન થવું, ધૂળમાં મળવું એટલે કે કરેલા પ્રયત્નો નિષ્ફળ બનાવવા, દિલમાં અવાજ ઉઠવો એટલે કે અંતરમાં પ્રેરણા થવી, રોટલો મળી રહેવો એટલે કે ખાવા પૂરતી વ્યવસ્થા થઈ રહેવી, હાથ પગ હલાવવા એટલે કે મહેનત કરવી, પરસેવો પાડવો એટલે ખૂબ મહેનત કરવી, રંગ હોવો એટલે કે દિલગરી હોવી, અફસોસ હોવો, મીટ માંડવી એટલે કે એકીટસે જોઈ રહેવું, અંગૂઠો બતાવવો એટલે કે અંગૂઠો અમુક ઢબે બતાવી ઇનકાર સૂચવવો, ચીડવવું, ભરખી જવું એટલે કે નાશ કરવો, ગળી જવું, મહોર લાગી જવી એટલે કે પ્રમાણિત કરવું, ખાસ કદર થવી, લેણા દેવી પૂરી કરવી એટલે કે લેવડ દેવડનો સંબંધ પૂરો થવો, અડવું લાગવું શું કહે છે, અડવું લાગવું એટલે કે શોભા વગરનું, સારું ન લાગવું, કાંઈ ખૂટતું રુચિ બહારનું લાગવું, મન ભારે હોવું એટલે કે ચિંતા કે દુઃખનો બોજ લાગવો, ઘર ભંગ થવું એટલે ઘર ભંગાવું કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા કે અન્ય રીતે પત્નીનું ચાલ્યા જવું, ઘરના દેવતાનો વાસો ઉઠી જવો કે ઘર સુમસામ અથવા બેકાર થઈ જવું, આંખ વરસવી એટલે કે સંકેતથી સમજવું, દરગુજર કરવું એટલે કે સાખી લેવું અથવા તો માફ કરવું, દુઃખમાં અધિક માસ હોવો એટલે ખરાબ સ્થિતિમાં વધુ ખરાબ સ્થિતિ આવવી, ફોફો મારવો એટલે કે વ્યર્થ પ્રયત્ન કરવો, ઝંખવાણા પડી જવું એટલે કે છોભીલા થઈ પડી જવું, બોઠપ લાગવી, કાલાવાલા કરવા એટલે કે વિનંતી કરવી, આજીજી કરવી, ઊંસાત ઊંસી ચાલવી એટલે કે ખેંચતાણ કરવી, ગળગળા થઈ જવું એટલે અતિશય દુઃખના ભાર નીચે બોલી ન શકાય તેવું થઈ જવું, ઠૂંઠવો મૂકવો એટલે મોટેથી પોક મૂકીને રડવું, ખાતરદારી કરવી એટલે કે આતિથ્ય સત્કાર કરવો, મહેમાનગીરી કરવી, દ્રવી ઉઠવું એટલે કે પીગળી જવું, ઓગળી જવું, ફના થવું એટલે કે નાશ થઈ જવું, નાશ પામવું, પાયમાલ થઈ જવું, ભણકારા વાગવા એટલે કે ભવિષ્યની આગાહી થવી, મનમાં રમવું એટલે કે સ્મરણ રૂપે વાગોળ્યા કરવું, મોઢું લાલચોળ થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થઈ જવું, ડોકું હલાવવું એટલે હા કે ના કહેવી, ખોટ પૂરી કરવી એટલે ભીડ ભાગવી, આવી પડેલી મુશ્કેલીથી ચઢવું કે દૂર કરવી, આંખ ઝીણી થવી એટલે કે કંઈ સમજવો ના આવતો વિચારે ચડી જવું, મગજ ભમવા લાગવું એટલે કે વ્યગ્રચિત થઈ જવું, બુદ્ધિ ઠેકાણે ન રહેવી, ભભૂકી ઉઠવું એટલે કે ગુસ્સામાં ગમે તેમ બોલવું, વા સાથે વઢવું એટલે ગમે તેની જોડે લડી લેવું અથવા લડી પડવું, આંખો ઠરવી એટલે કે સંતોષ મળવો, આંખ મળી જવી એટલે કે થાક કે ચિંતાને કારણે મોડે નિંદ્રા આવી જવી, ભસ્મીભૂત કરવું એટલે કે બાળીને નષ્ટ કરી નાખવું. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે મહેનત ધૂળમાં મળવી એટલે કે નિષ્ઠાથી કરેલું કામ નકામું જવું, આંખે અંધારા આવવા એટલે ભાન ગુમાવવું, શુદ્ધબોધ ખોઈ બેસવું અથવા શુદ્ધબોધ ખોઈ દેવું, તળે ઉપર થઈ જવું એટલે ખૂબ અધીરા બની જવું, સત્યાનાશ વાળવું એટલે કે ખેદાન મેદાન કરી નાખવું, રફે દફે કરી નાખવું, એક આગળીએ ધારું એટલે કે સર્વસત્તાધીશ થઈ જવું, 71 પેઢી તારવી એટલે કે પોતાના વંશની 71 પેઢીનું નામ રોશન કરવું, કંઠે ભુજાઓ રોપવી એટલે વહાલથી ભેટી સત્કારવું, જાન ઉગલવી એટલે કે આનંદ ઉલ્લાસ સાથે જાન વિદાય થવી,
ઓછો અછોવાનો કરવો એટલે કે લાડ લડાવો, પ્રેમાગ્રહ કરવો, ડાઘણી ચસકી જવી, ગોળા થઈ જવું, મગજ ફરી જવું, મીઠા ઝાડના મૂળિયો કાઢવા એટલે સ્વાર્થ બુદ્ધિએ ભલું કરનારનો વધુ લાભ ઉઠાવવો. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે આ જે 100 મિત્રો રૂઢિપ્રયોગ છે એ તમારી સમક્ષ મિત્રો મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. અને જો વિડીયો તમને તો સારો લાગ્યો તો જ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર, તમારી ઈચ્છા હોય તો જ. બરાબર છે. જોઈએ આગળ ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.